કોલેજ એડમિશન 2026 હાઉ ટુ એક્ટિવ કોલેજ ઇન જીકાસ પોર્ટલ. અહીં ઘણા લોકોની કોમેન્ટ્સ છે. અહીં કોલેજ ઇનએક્ટિવ બતાવે છે, તો કોલેજ કઈ રીતે એક્ટિવ કરવી. અહીં આજની તારીખમાં અનલોક ઓપ્શન ચાલુ થઈ ગયો છે એડિટ કરવાનો. આજની તારીખનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે કે કઈ રીતે આપ આપની એડિટ એપ્લિકેશન કરી શકશો. આજે આ વિડીયોમાં મિત્રો કોલેજ ઇનએક્ટિવ હોય તો એક્ટિવ કઈ રીતે કરવી તેના વિશે આ વિડીયોમાં જોઈશું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કોલેજના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં ઘણા લોકોની કોમેન્ટ્સ આવે છે કે કોલેજ ઇનએક્ટિવ બતાવે છે તો કઈ રીતે એક્ટિવ કરવી. તો સૌ પહેલા તો આપણે જીકાસની પોર્ટલ ઉપર જવાનું રહેશે. જીકાસની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. અહીં લેફ્ટ સાઈડ સ્ટુડન્ટ લોગિન આઈડી, અહીં આપ રજીસ્ટર હો એટલે આપનો યુઝર આઈડી અને પાસવર્ડ આવેલ હશે જ્યારે રજીસ્ટર કરેલ હોય. અહીં ખાસ એ ધ્યાન રાખવું કે અહીં આપ આ મોબાઈલમાં કરશો નહીં, આપના લેપટોપ ડેસ્કટોપમાં જ ટ્રાય કરશો. જો આપની પાસે લેપટોપ ડેસ્કટોપ ન હોય તો નજીકના સાયબર કાફેમાં જઈ કરાવશો, કારણ કે અહીં મોબાઈલમાં થોડી એપ્લિકેશન સ્લો ચાલે છે એટલે ઘણા લોકોને સ્ક્રીન નાની હોવાને કારણે પ્રોબ્લેમ્સ આવે છે, બરોબર ચાલતી નથી. તો અહીં આપ લેપટોપ ડેસ્કટોપમાં ટ્રાય કરશો. અહીં લોગિન કરશો એટલે અહીં રાઈટ સાઈડ આપના યુઝર આઈડી અને પાસવર્ડ અંડર ગ્રેજ્યુએટ કેપ્ચા કોડ ઇનપુટ કરાવવાના રહેશે. આપના યુઝર આઈડી અને પાસવર્ડ અંડર ગ્રેજ્યુએટ ઓપ્શન સિલેક્ટ કરી કેપ્ચા કોડ ઇનપુટ કરી લોગિન કરશો એટલે અહીં અનલોક એપ્લિકેશન એવો ઓપ્શન આવશે. અહીં આજની તારીખમાં વિડીયો તેનો ઓલરેડી મૂકેલ છે. અહીં અનલોક એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે અહીં એડિટ એપ્લિકેશન આવી જશે. અહીં આપ હવે એડિટ કરી શકશો, કંઈ પણ એપ્લિકેશનમાં સુધારો કરી શકશો. અહીં ખાસ એ સમજાવું કે ઘણા લોકોની કોમેન્ટ્સ એ આવે છે કે કોલેજ ઇનએક્ટિવ બતાવે છે તો એક્ટિવેટ કઈ રીતે કરવી, એક્ટિવ કઈ રીતે કરવી. તો અહીં સ્ક્રીન પર જુઓ છો, અહીં ઘણી કોલેજ ઇનએક્ટિવ બતાવે છે, નોટ એક્ટિવ. અહીં લેફ્ટ સાઈડ આપ સ્ક્રીન પર જોજો પ્રેફરન્સ સ્ટેટસમાં નોન એક્ટિવ એવું લખેલું છે અને ગ્રીન કલરનું હોય તેમાં એક્ટિવ લખેલું છે. તો આ તમામ કોલેજને એક્ટિવ કઈ રીતે કરવી. તો અહીં કંઈ નથી કરવાનું મિત્રો. અહીં આપનું જે સર્ચ કોલેજ લિસ્ટ કરો છો તેમાં સર્ચમાં જઈ આપે કોઈ વધારાની એક્સ્ટ્રા કોલેજ ઇનપુટ કરાવવાની રહેશે. જેવી એડ કરશો અહીં લેફ્ટ સાઈડ જે ચેન્જ ઓર્ડર આવે છે, લેફ્ટ સાઈડ ચેન્જ ઓર્ડર આવે છે 6 ડોટ્સ વાળું ચેન્જ ઓર્ડર, તેના પર અહીં કોલેજ ઉપર નીચે પ્રેફરન્સ ચેન્જ કરો. આપના જે કોલેજના અહીં પ્રેફરન્સ આપેલું હોય પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી 1 2 3 4 5, અહીં તે ऑर्डर चेंज करो. यहाँ आप ऑर्डर चेंज कर सकते हैं. यहाँ आप ऑर्डर चेंज कीजिए. काफ़ी लोगों का ये भी कमेंट्स है कि हिंदी में भी समझाइए, तो मैं हिंदी में भी थोड़ा बोलूँगा कि यहाँ आपको कॉलेज एक्टिव करने के लिए यहाँ ऑर्डर चेंज करना पड़ेगा. आपको ऑर्डर चेंज करना पड़ेगा. ऑर्डर चेंज करशो એટલે જેવું ફાઇનલ સબમિટ આપશો, જેટલી કોલેજ સિલેક્ટ કરવી હોય વધારાની કોલેજ સિલેક્ટ કરવી હોય તે કરી લેશો. અહીં લાસ્ટ રાઉન્ડ છે, આજનો લાસ્ટ રાઉન્ડ છે. આગળ હવે 5મો રાઉન્ડ ક્યારે આવશે તે ખબર નથી. જ્યારે પણ આવશે સરકાર દ્વારા કોઈ પણ માહિતી આપવામાં આવશે તો હું વિડીયો આપને માટે લઈને આવીશ. ચેનલ પર નવા હો તો હજુ પણ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો. કંઈ પણ નવું અપડેટ આવશે જીકાસનું તો આપને માટે વિડીયો લઈને આવીશ. તો અહીં ચેન્જ ઓર્ડર કરશો ઉપર નીચે અને નેક્સ્ટ કરશો એટલે અહીં આપની આ પ્રમાણે આપ સ્ક્રીન પર જુઓ છો કોલેજ એક્ટિવ થઈ જશે. બધી કોલેજ એક્ટિવ થઈ જશે. અહીં ફાઇનલ અહીં સબમિટ કરવાનું રહેશે. આ રીતે ચેન્જ ઓર્ડર કરશો એટલે જે કંઈ કોલેજ ઇનએક્ટિવ બતાવે છે પિંક કલરની તે ફરીથી એક્ટિવ થઈ જશે. કે અહીં
આટલી કોલેજમાં ફરી જો એડમિશન મળે તો મારે લેવું છે તેવું અહીં આપણે જીકાસની પોર્ટલ પર સરકારને જાણ કરીએ છીએ. તો આ રીતે આપ કરશો અને ફાઇનલ સબમિટ આપવું ફરજિયાત છે. ખાસ ધ્યાન રાખશો. અનલોક કર્યા પછી ફાઇનલ સબમિટ આપશો તો જ આપની એપ્લિકેશન માન્ય ગણવામાં આવશે. અહીં ઉપર સ્ટેટસમાં અહીં ડાઉનલોડ એપ્લિકેશન કરવાની રહેશે. સબમિટેડ એવું આવી જશે. સબમિટેડ આવ્યા પછી એપ્લિકેશન આપની જીકાસની ડાઉનલોડ કરી લેશો. ત્યારબાદ જ અહીં ફાઇનલ ગણાશે. જો ફાઇનલ સબમિટ નહીં કરો તો આપની અરજી માન્ય ગણાશે નહીં. ઘણા લોકોની કોમેન્ટ્સ એવી પણ આવે છે કે એપ્લિકેશન પેન્ડિંગ બતાવે છે. તો પેન્ડિંગ બતાવે છે તો અહીં લાસ્ટમાં ફાઇનલ ફરીથી સબમિટ આપવું કમ્પલસરી છે. તો આ રીતે મિત્રો આપની કોલેજ ઇનએક્ટિવમાંથી એક્ટિવ કરી શકશો. ચેન્જ ઓર્ડર કરશો એટલે ફરીથી જે કંઈ કોલેજ ઇનએક્ટિવ બતાવશે તે ગ્રીન કલરમાં આવી જશે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુ ને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.